આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લગભગ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં નહોતી. આ ચૂંટણી પોલીસ તંત્ર, સરકારી તંત્ર, ગુંડાઓ, બુટલેગરો, બાહુબલીઓ, પૈસાના જોરે ચૂંટણીઓની અંદર મેનિપ્યુલેશન કરતા લોકોના વિરોધમાં ચૂંટણી હતી. આવતીકાલે જ્યારે રિઝલ્ટ આવશે, રિઝલ્ટનું પરિણામ જે આવે તે હાર જીત એ મોટાભાગે વ્યવસ્થાનો ભાગ હોય. ભાજપના તમામ નેતાઓ, ધારાસભ્યો, મંત્રીઓ, સંત્રીઓ, તમામ લોકો આ ચૂંટણીની અંદર દમખમથી પહેલી વખત એવું બન્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પોતાનો બાહુબલ, પોતાનો પાવર, પોતાના પૈસા, પોતાની તમામ અનૈતિક તાકાતનો ઉપયોગ આમ આદમી પાર્ટીની સામે કર્યો. કે કોંગ્રેસે આ ચૂંટણીની અંદર જીતવા માટેની તાકાત લગાવવાને બદલે ભાજપને મદદરૂપ થવાય એવી રીતે આ ચૂંટણી લડવામાં આવી છે. ગુજરાતની અંદર કોંગ્રેસ અને ભાજપની મળી જુલેલી સરકાર વર્ષોથી ચાલે છે. મોટાભાગે સાગરભાઈ એ જનતાનો અવાજ રહ્યા છે અને જનતાની સામે, જનતાના જે પ્રશ્નો છે એને લઈને ભાજપની સામે, સરકારની સામે લડ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે પૂર્ણ થઈ ગઈ છે. લોકોએ પોતાનો વોટ આપી દીધો છે અને હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી. પોતાના પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે હવે આમ આદમી પાર્ટી ભાજપના વિકલ્પ તરીકે તૈયાર થઈ ગઈ છે. ભાજપે સામ, દામ, દંડ, ભેદ, પોલીસનો દુરુપયોગ, ગુંડાઓનો ઉપયોગ, તમામ વસ્તુનો પ્રયત્ન કર્યો, છતાં તેમના કાર્યકર્તાઓ, તેમના ઉમેદવારો અડગ ઉભા રહ્યા. આગામી દિવસોમાં પરિણામ જે પણ આવે, પણ ભાજપના વિકલ્પ તરીકે હવે આમ આદમી પાર્ટી મેદાનમાં છે. એટલે લોકો પાસે હવે પસંદગીનો વિકલ્પ મળવાનો છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ મનોજ સોરઠિયાએ પોતાના પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઈકાલે મતદાન પૂર્ણ થયું. આવતીકાલે પરિણામ આવવાનું છે. સમગ્ર ગુજરાત આવતીકાલના પરિણામની રાહ જોઈને બેઠું છે. આ પહેલા ગુજરાતની અંદર એક બહુ મોટી વાત અને મોટી ઘટના ઓલરેડી ઘટી ચૂકી છે. ગુજરાતની અંદર આજ દી સુધી જ્યારે કશું એવું કહેવાતું કે ગુજરાતમાં કોઈ વિકલ્પ નથી, એવા સમયમાં આમ આદમી પાર્ટીના 5276 જેટલા ઉમેદવારો આમ આદમી પાર્ટીનું ઝાડુ લઈ અને આ વ્યવસ્થાની સામે, ભાજપની સામે ઉતર્યા અને આ ચૂંટણી લડી રહ્યા હતા. ગુજરાતના ઇતિહાસમાં કોઈ ત્રીજી પાર્ટીએ પહેલી વખત આટલા મોટા પ્રમાણમાં ઉમેદવારો ઉતારી અને કોઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડતી હોય તો એ પહેલી પાર્ટી આમ આદમી પાર્ટી છે. એટલે ગુજરાતના લોકોએ એક વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને સ્વીકારી છે અને આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે ગુજરાતમાં ઉભરી આવી છે. એ વાત આ ચૂંટણીની અંદર પ્રસ્થાપિત થઈ છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લગભગ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં નહોતી. આ ચૂંટણી પોલીસ તંત્ર, સરકારી તંત્ર, ગુંડાઓ, બુટલેગરો, બાહુબલીઓ, પૈસાના જોરે ચૂંટણીઓની અંદર મેનિપ્યુલેશન કરતા લોકોના વિરોધમાં ચૂંટણી હતી. ભારતીય જનતા પાર્ટી તમામ તાકાત એની જે લાગી એ આમ આદમી પાર્ટીને કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને પહેલા તો ધમકાવવાની કોશિશ થઈ. આમ આદમી પાર્ટીના ઉમેદવારોને લાલચ આપીને ફોર્મ ના ભરે એના માટેની તમામ કોશિશો ગુજરાતે આ વખતે જોઈ. જ્યારે ફોર્મ ભરાયા ત્યાર પછી પણ પાર્ટીના ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચાવાની અનેક લાલચો આપી. એમ છતાંય અમને ગર્વ છે કે 5200 થી વધારે ઉમેદવારોએ આમ આદમી પાર્ટીના આ જે લડાઈ છે એ લડાઈની અંદર એ સહયોગી બન્યા છે. એ લડાઈ એમણે લડી છે. આનો મતલબ એ છે કે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં નિષ્ઠાવાન યોદ્ધાઓ ઉભા કર્યા છે, જે વ્યવસ્થાની સામે, સરકારની સામે, ભાજપની આ તમામ હલકાઈની સામે લડે છે. આ બહુ મોટી ઘટના ગુજરાત માટે અને આપણા સૌના માટે બહુ ગર્વની વાત છે કે ગુજરાતની અંદર રાજનીતિક વિકલ્પ જે છે એ ઉભો થઈ ચૂક્યો છે. ગુજરાતે એને સ્વીકાર્યો છે. આવતીકાલે જ્યારે રિઝલ્ટ આવશે, રિઝલ્ટનું પરિણામ જે આવે તે હાર જીત એ મોટાભાગે વ્યવસ્થાનો ભાગ હોય. પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી છે એ પ્રમાણ છે કે આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અનૈતિકતાની તમામ હદો વટાઈ દીધી છે. હલકાઈની તમામ હદો વટાઈ છે. એવા પોસ્ટરો લગાવવાની કોશિશ થઈ, પત્રિકાઓ વેચાય, મતલબ કે કોઈ પણ ભોગે લોકોની અંદર આમ આદમી પાર્ટીની પ્રતિષ્ઠા ખરડાય એના માટે તમામ પ્રયત્ન જે છે એ ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે. ભાજપના તમામ નેતાઓ,
ધારાસભ્યો, મંત્રીઓ, સંત્રીઓ, તમામ લોકો આ ચૂંટણીની અંદર દમખમથી પહેલી વખત એવું બન્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પોતાનો બાહુબલ, પોતાનો પાવર, પોતાના પૈસા, પોતાની તમામ અનૈતિક તાકાતનો ઉપયોગ આમ આદમી પાર્ટીની સામે કર્યો. અને ગુજરાતના લોકોએ આ આખી ઘટના જે છે એ જોઈ છે અને એના આધારે મતદાન થયું છે. ઘણી જગ્યાએ મતદાનને પ્રભાવિત થવાની કોશિશ કરવામાં આવી છે, મેનિપ્યુલેશન કરવાની, બોગસ મતો નાખવાની કોશિશ થઈ. પણ જે રીતે ભાજપની આ ડેસ્પરેશન અને ભાજપની આ બોખલાહટ આપણે જોઈ, એ જોતા ગુજરાતના લોકોએ આગામી 2027માં આમ આદમી પાર્ટી એક મોટો વિકલ્પ બને એ લોકોએ ધાર્યું છે અને લોકોએ એ જોઈ અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કરવામાં આવ્યું છે. આવતીકાલે અમને પૂરી આશા છે કે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો લડે છે એ ઉમેદવારોમાં મોટા ભાગના ઉમેદવારો જે છે એ જીતીને આવશે. અને મારે એક વાત મારી એડ કરવી છે કે વારંવાર કોંગ્રેસ દ્વારા એ કહેવાય છે કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બીજી બી ટીમ છે અને અમે ટોટલ આ 9,500 જેટલી સીટોમાંથી 5200 સીટો ઉપર લડતા હતા. એમ છતાંય આપણે જોયું કે કોંગ્રેસે આ ચૂંટણીની અંદર જીતવા માટેની તાકાત લગાવવાને બદલે ભાજપને મદદરૂપ થવાય એવી રીતે આ ચૂંટણી લડવામાં આવી છે. એક તરફ ભાજપની સામે આમ આદમી પાર્ટી આપણને લડતી દેખાય છે અને કોંગ્રેસે હથિયાર મૂકેલા આપણે સૌએ જોયા છે. તો મને એવું લાગે છે કે આવા આરોપો લગાવી અને કોંગ્રેસ પોતાની જાતને બચાવવા માંગતી હોય તો એ બહુ દુઃખદ ઘટના કહેવાય, દુઃખદ બાબત છે. ગુજરાતની અંદર કોંગ્રેસ અને ભાજપની મળી જુલેલી સરકાર વર્ષોથી ચાલે છે. આ વખતે પણ અમે ચેલેન્જ આપીએ છીએ કે જે જગ્યાએ અમારા ઉમેદવાર નથી ઉભા રહ્યા, જ્યાં કોંગ્રેસ અને ભાજપની સામે સામે ટક્કર છે, એ જગ્યાએ તમે જીતી બતાવો. એ જગ્યાએ તમે કેટલા લોકોને જીતાડી શકો છો એ પણ એક મોટી નોંધપાત્ર ઘટના આવતીકાલે આપણને સૌને જોવા મળશે. તો મુખ્ય રીતે ગુજરાતમાં એક નવો વિકલ્પ ઉભરી આવ્યો, નવો વિકલ્પ ગુજરાતની જનતાએ જોયો અને મને આશા છે કે આવતીકાલે આ નવો વિકલ્પ જે છે એ મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો કાલે જીતીને આવશે અને ગુજરાત જે છે એ 2027ની જે તૈયારી છે, 2027ની અંદર જે પરિવર્તનની આશા છે એ આશાને જીવંત કરવાનું કામ આવતીકાલે થશે. સાગરભાઈ અમારા ખૂબ સનિષ્ઠ અને નિષ્ઠાવાન સાથી છે. એમણે આમ આદમી પાર્ટીને અહીંયા સુધી પહોંચાડવામાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે. ખૂબ જ મોટો રોલ એમણે પાર્ટીની અંદર નિભાવ્યો છે. ગઈકાલે ચૂંટણીનું મતદાન પૂરું થયું. આ ચૂંટણીની અંદર સૌથી મોટી એમની ઉપર જવાબદારી હતી, ઉમેદવારોથી લઈ અને તમામ પ્રકારની જવાબદારીઓ એમની ઉપર હતી. એમણે નિષ્ઠાથી નિભાવી છે. એ પહેલા પણ અમને ઘણી વખત પોતાનો જે મન છે એ રજૂ કરી ચૂક્યા છે. એમણે સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, લેખન સાથે સંકળાયેલા છે, ઘણા બધા આંદોલનો સાથે સંકળાયેલા છે. એટલે એમણે વારંવાર એ ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભાઈ મને થોડીક મારી જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે. તો મને પૂરો ભરોસો છે કે એમણે જે રીતે આ ચૂંટણી પત્યા પછી આ નિર્ણય લીધો છે, પાર્ટીને નુકસાન ના જાય એની પણ એમણે ધ્યાન રાખ્યું છે અને પોતે સામાજિક ક્ષેત્રની અંદર પોતાનું યોગદાન ચાલુ રાખવા માંગતા હોય, રાજનીતિક જવાબદારીઓ નિભાવવામાંથી મુક્ત થવાની એમની ઈચ્છા હતી એટલે એમણે આ રાજીનામું આપ્યું છે. અને અમને એ આશ્વસ્ત કર્યા પણ છે કે જ્યારે જરૂર પડે ત્યારે આમ આદમી પાર્ટીને જે રીતે જ્યાં કઈ જરૂર પડે, માર્ગદર્શનની જરૂર પડે એમને આપતા રહેશે અને અમે પણ એમને એમના સુવર્ણ ભવિષ્ય માટે, એમના સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી. મોટાભાગે સાગરભાઈ એ જનતાનો અવાજ રહ્યા છે અને જનતાની સામે જનતાના જે પ્રશ્નો છે એને લઈને ભાજપની સામે, સરકારની સામે લડ્યા છે. તો ભાજપમાં જોડાવાનો એવો કોઈ સવાલ નથી ઉભો થતો. એ સામાજિક લેવલે પોતાનું કામ, પોતાનું યોગદાન જે છે ગુજરાતને મળતું રહે એના માટે કાર્યરત રહેશે. અને એ પાર્ટીમાં, કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં પણ એટલા માટે નતા આવ્યા, આમ આદમી પાર્ટીમાં પણ કંઈ બની જવા માટે નતા આવ્યા, એને ધારાસભ્ય કે મંત્રી સંત્રી બનવા માટે નતા આવ્યા. એ આ લડાઈ મજબૂત થાય, રાજનીતિક વિકલ્પ ઉભો થાય એના માટે આવ્યા હતા અને એના માટે એમણે સતત સંઘર્ષશીલ રહી અને એમણે પોતે પોતાનું યોગદાન આપ્યું છે. તો બીજી પાર્ટીમાં જોડાવાનો કોઈ સવાલ પેદા નથી. મનોજ સોરઠિયાની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.